નમસ્કાર મિત્રો, નિત્યમમાં આપનું સ્વાગત છે. તો કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રોને હવે પરીક્ષા નજીક છે ખૂબ જ. હવે તમારે 45 દિવસ જેવો સમય બાકી છે અને તમારી તૈયારીને બૂસ્ટ આપવા માટે નિત્યમ તમારા માટે અપરાજિત સિરીઝ લઈને આવ્યું છે. સ્પેશિયલ કોન્સ્ટેબલ અને GPSSB એટલે કે પંચાયત સેવા પસંદગી મંડળની તૈયારી કરતા મિત્રો માટે. તો આજે આપણે ટોપ 15 ક્વેશ્ચન આપણે લેવાના છે. ઓકે, તો ટોપ 50 પ્રશ્નો લેવાના છે. ટોપ 50 પ્રશ્નો લેવાના છે. ટોપ 50 પ્રશ્નો લઈશું. ટોપ 50 પ્રશ્નો આપણે લેવાના છે. ઓકે, જેમાં પહેલા પ્રાચીન ઇતિહાસથી શરૂ થશે. પ્રાચીન ઇતિહાસમાં આપણે વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે? તો હાલમાં જો ભારતના વાત કરીએ તો ભારતમાં સૌથી મોટું સિંધુ ખીણ સંસ્કૃતિનું સ્થળ કયું છે? તો રાખીગઢી છે. રાખીગઢી કયા રાજ્યમાં આવેલું છે? તો હરિયાણામાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણામાં આવેલું છે. અને સૌથી મોટું સ્થળ કયું છે? મોહેન્જો-દડો છે, કે જેનું ઉત્ખનન કોને કરેલું છે? તો ઉત્ખનન કરેલું છે રખલદાસ બેનર્જીએ. ઉત્ખનન કોને કરેલું છે? રખલદાસ બેનર્જીએ કરેલું છે. ઓકે, હડપ્પા, તો હડપ્પાનું ઉત્ખનન કોને કરેલું છે? તો દયારામ સહાનીએ કરેલું છે. કોને કરેલું છે? દયારામ સહાનીએ કરેલું છે. અને સૌ પ્રથમ ઉત્ખનન થયેલું સ્થળ કયું છે? હડપ્પા છે. ઓકે, હવે પ્રશ્ન બીજો છે કે લોથલ કઈ નદી કિનારે છે? તો લોથલ ભોગાવો નદી કિનારે છે. લોથલનું ઉત્ખનન કયા વર્ષે થયું છે? તો વર્ષ 1954માં ઉત્ખનન થયેલું છે. ઉત્ખનન કરતા કોણ છે? તો SR રાવ. ઓકે, SR રાવ છે એ લોથલના ઉત્ખનન કરતા છે. ઓકે, તો ભોગાવો નદી આવશે. ઓકે, હવે વાત કરીએ નેક્સ્ટ વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન તમારા સ્ક્રીન પર છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો એક સૂત્ર છે બકુલ. બકુલ યાદ રાખવાનું છે. બકુલ. બકુલ એટલે કે બકુલ આપણે યાદ રાખવાનું છે. એટલે બ એટલે બૌદ્ધ, કુ એટલે કુશીનાથ, લ એટલે લુંબિની વન. તો એમનો જન્મ ક્યાં થયેલો છે? લુંબિની વનમાં થયેલો છે અને અવસાન ક્યાં થયેલું છે? કુશીનારામાં થયેલું છે. તો જન્મ ક્યાં થયેલો છે? લુંબિની વનમાં થયેલું છે વૈશાખી પૂર્ણિમાના દિવસે. ઓકે, હવે વાત કરવાના છે ચોથા પ્રશ્નની. તો ચોથો પ્રશ્ન તમારા સ્ક્રીન પર છે કે જૈન ધર્મના 24મા તીર્થંકર તરીકે કોણ ઓળખાય છે? તો મહાવીર સ્વામી છે એ 24મા તીર્થંકર છે. મહાવીર સ્વામી કેટલામાં તીર્થંકર છે? 24મા તીર્થંકર છે. એમનું મૂળ નામ વર્ધમાન છે અને એમનો જન્મ યાદ રાખવો હોય તો મ પાવે. ઓકે, આ જે મ એટલે મહાવીર સ્વામી, વે એટલે એમનો જન્મસ્થળ વૈશાલી અને પાવાપુરીમાં એમનું અવસાન થાય છે. ઋષભદેવ છે એ ફર્સ્ટ તીર્થંકર છે. કયા? ફર્સ્ટ તીર્થંકર છે. પાર્શ્વનાથ કયા તીર્થંકર છે? તો 23મા તીર્થંકર છે. પાર્શ્વનાથ કયા છે? પાર્શ્વનાથ કયા છે? તો 23મા તીર્થંકર પાર્શ્વનાથ છે. અને 22મા તીર્થંકર કોણ છે? તો 22મા તીર્થંકર છે નેમિનાથ. ઓકે, જે 5 આર્ય સત્ય આપ્યા છે, 5 આ વસ્તુ આપી છે કે સત્ય, અહિંસા, અસત્ય, અપરિગ્રહ, આ વસ્તુ પાર્શ્વનાથે આપી છે. અને બ્રહ્મચર્ય નામની વસ્તુ છે એ મહાવીર સ્વામીએ આપી છે. આટલું યાદ રાખજો. મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક, પાંચમો પ્રશ્ન છે. મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક કોણ છે? તો મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો કોણ છે? પુષ્યમિત્ર. પુષ્યગુપ્ત છે, શુંગ નહીં. આ શુંગ વંશનો સ્થાપક છે. તો પુષ્યગુપ્ત છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો છે કે જે ગિરનારમાં શું કરે છે? સુદર્શન તળાવનું નિર્માણ કરાવે છે. એના પછી ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર આવે છે. બિંદુસાર પછી અશોક આવે છે કે જે બૌદ્ધ ધર્મ અપનાવે છે. ઓકે, છઠ્ઠો પ્રશ્ન છે કે અશોકના શિલાલેખ ગુજરાતમાં ક્યાંથી મળી આવેલા છે? ક્યાંથી મળી આવેલા છે? તો અશોકના શિલાલેખ ગુજરાતમાં ક્યાંથી મળી આવેલા છે? તો ગિરનાર, જુનાગઢથી મળી આવેલા છે. ટોટલ 8 શિલાલેખ કોતરાવેલા છે. અને આ શિલાલેખ જે ગિરનારના શિલાલેખ છે એમાં 3 રાજાના શિલાલેખ આવેલા છે. એક છે અશોક, એક છે રુદ્રદામન અને એક છે સ્કંદગુપ્ત.
તો અશોકના શિલાલેખની ભાષા છે બ્રાહ્મી લિપિ છે અને પાલી ભાષા છે. રુદ્રદામનના શિલાલેખની લિપિ છે બ્રાહ્મી અને ભાષા છે સંસ્કૃત. સ્કંદગુપ્તના શિલાલેખની ભાષા લિપિ છે બ્રાહ્મી અને લિપિ છે એટલે કે ભાષા છે સંસ્કૃત. ઓકે, હવે આગળ વાત કરીએ તો કયા રાજાનો કાળ સાહિત્યના સર્જનનો સુવર્ણયુગ કહેવાય છે? તો સાહિત્યના સર્જનનો સુવર્ણયુગ કયા રાજાના? તો ચંદ્રગુપ્ત બીજાના સમયગાળાને સાહિત્યના સુવર્ણયુગ કહેવાય છે. આના દરબારમાં કાલિદાસ મહાન કવિ હતા. કાલિદાસના ટોટલ 7 પુસ્તકો છે. અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમોર્વશિયમ, માલવિકગ્ન મિત્રમ, રઘુવંશમ, ઋતુસંહાર, કુમાર સંભવમ અને મેઘદૂત. આવા કેટલા પુસ્તકો છે? 7 પુસ્તકો છે. ઓકે, અને સમુદ્ર ચલો આગળ પ્રશ્નની વાત કરીએ તો વેદોની કુલ સંખ્યા કેટલી છે? તો વેદો 4 છે. બરાબર. ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઓકે, આ 4 વેદ છે. ઓકે, વેદો તરફ પાછા વળો આવું કોને કહ્યું છે? તો સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયેલો છે? તો તમારે કોમેન્ટ કરવાની છે. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયેલો છે? આર્ય સમાજની સ્થાપના કોણે કરેલી છે? તો દયાનંદ સરસ્વતીએ 1875માં આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્યાં કરેલી છે? તો મુંબઈમાં કરેલી છે. ક્યાં કરેલી છે? મુંબઈમાં કરેલી છે. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ સ્થળ કયું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ સ્થળ શ્રવણ બેલગોળા હતું, જે કર્ણાટકમાં આવેલું છે. 11મો પ્રશ્નનો જવાબ છે શૂન્યની શોધ કોણે કરેલી છે? તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી છે. ઓકે, કયા મૌર્ય રાજાને પ્રિયદર્શી તરીકે ઓળખવામાં આવે છે? તો અશોકને પ્રિયદર્શી તરીકે ઓળખવામાં આવે છે. સમ્રાટ અશોક પ્રિયદર્શી અથવા તો દેવનામ પ્રિય તરીકે પણ ઓળખાય છે. ઓકે, અષ્ટાધ્યાયી પુસ્તક કોનું છે? તો અષ્ટાધ્યાયી પુસ્તક કોનું છે? તો પાણિનીનું છે. અષ્ટાધ્યાયી પુસ્તક કોનું છે? પાણિનીનું પુસ્તક છે. ઓકે, કાલિદાસના પુસ્તકોની આપણે વાત કરી. વાલ્મીકી રચિત રામાયણ એ કેટલા કાંડમાં છે? તો 7 કાંડમાં વિભાજિત છે. ઓકે, બ્રહ્મવેદ તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે? તો અથર્વવેદને બ્રહ્મવેદ તરીકે ઓળખવામાં આવે છે. 16મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 78માં શક સંવતની શરૂઆત થઈ હતી અને શરૂઆત કરનાર વ્યક્તિ કોણ છે? કનિષ્ક છે એ શક સંવતની શરૂઆત કરે છે. ભારતનો નેપોલિયન કોને કહેવામાં આવે છે? તો સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. આ ગુપ્ત વંશની વાત છે. ગુપ્ત વંશને ભારતનો સુવર્ણયુગ કહેવાય છે. ઓકે, હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? તો હર્ષવર્ધનના પિતાનું નામ છે પ્રભાકર વર્ધન. હર્ષવર્ધનના ભાઈનું નામ છે રાજવર્ધન. ઓકે, અને હર્ષવર્ધન એ ભારતનો અંતિમ મહાન રજપૂત રાજા છે. ઓકે, અંતિમ મહાન રજપૂત રાજા છે. હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રાળુ હુએન સાંગ છે એ ભારતમાં આવે છે અને હુએન સાંગ એ કયા પુસ્તક લખે છે? તો સિયુકી નામનું પુસ્તક લખે છે. ઓકે, સિયુકી નામનું પુસ્તક લખે છે અને ક્યાં અભ્યાસ કરે છે? તો નાલંદા વિદ્યાપીઠમાં, કે જેનું નિર્માણ કુમારગુપ્ત કરાવે છે. અદ્વૈતવાદના પ્રવર્તક કોણ છે? તો શંકરાચાર્ય છે. રામાનુજાચાર્ય કયા વાદના પ્રવર્તક છે? તો વિશિષ્ટ દ્વૈતવાદ. અને દ્વૈતવાદના પ્રવર્તક કોણ છે? તો માધવાચાર્ય. ઓકે, હવે દક્ષિણ ભારતના સામ્રાજ્ય પર ઉત્તમ પ્રકારની નૌકાદળ કોની પાસે હતી? તો ઉત્તમ પ્રકારની નૌકાદળ કોની પાસે હતી? ચોલ વંશ પાસે હતી. કોના પાસે હતી? ચોલ વંશ પાસે ઉત્તમ પ્રકારની નૌકાદળ હતી. મુઘલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? તો મુઘલ સામ્રાજ્યનો સ્થાપક બાબર હતો. અહીંયા બાબર છે. બરાબર, બાબર છે. ઓકે, બાબર છે. મુઘલ સામ્રાજ્યનો સ્થાપક કોણ છે? તો બાબર છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે, ત્યારબાદ મુઘલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. તો 1526માં શું થાય છે? પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે. કોની વચ્ચે થાય છે? તો બાબર વર્સિસ ઇબ્રાહિમ લોદી વચ્ચે થાય છે. ઓકે, બાબર વર્સિસ ઇબ્રાહિમ લોદી વચ્ચે થાય છે. પાણીપતનું બીજું યુદ્ધ 1556માં થાય છે. કોની વચ્ચે થાય છે? તો અકબર અને હેમુ વચ્ચે થાય છે. પાણીપતનું ત્રીજું યુદ્ધ છે 1761માં થાય છે અને કોની વચ્ચે થાય છે? તો મરાઠા વર્સિસ અહમદ શાહ અબ્દાલી વચ્ચે થાય છે.
અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થાય છે? તો હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે. કયું યુદ્ધ થાય છે? અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થાય છે? તો હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે. દીન એ ઇલાહી ધર્મની સ્થાપના કોણે કરેલી છે? 24મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. અકબરે કરેલી છે અને અકબર ઇલાહી સંમતની શરૂઆત કરે છે. અકબર એક શહેર વસાવે છે ફતેહપુર સિકરી. એના ગુરુના નામ પર ગુરુનું નામ છે શેખ સલીમ ફતેહ ચિશ્તી એમનું નામ છે, એટલા માટે ફતેહપુર સિકરી શહેર અકબર વસાવે છે અને ત્યાં બુલંદ દરવાજો બંધાવે છે. બુલંદ દરવાજો કયા વિજયની યાદમાં બંધાવે છે? તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. 25મો પ્રશ્ન છે, શિવાજીના આધ્યાત્મિક ગુરુ કોણ છે? તો શિવાજીના આધ્યાત્મિક ગુરુ છે રામદાસ સ્વામી છે. એ શિવાજીના આધ્યાત્મિક ગુરુ છે. એમના પુસ્તકનું નામ છે દાસબોધ. દાસબોધ એમના પુસ્તકનું નામ છે. અને 26મો પ્રશ્ન છે કે મુગલ કાળમાં ચિત્રકલા કયા શાસકના સમયમાં ચરમસીમાએ પહોંચી હતી? તો જહાંગીરના સમયમાં ચિત્રકળા છે એ ચરમસીમાએ પહોંચી હતી. દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક કોણ છે? તો પ્રથમ મહિલા શાસક કોણ છે? રઝિયા સુલતાન છે કે જે કુતુબુદ્દીન ઐબકની દીકરી હતી. ઓકે, કુતુબુદ્દીન ઐબકની દીકરી હતી. ગુલામ વંશનો સ્થાપક કોણ છે? તો કુતુબુદ્દીન ઐબક છે. એ ગુલામ વંશનો સ્થાપક છે અને કુતુબુદ્દીન ઐબક છે એ દિલ્હીમાં કુતુબ મિનારાનું નિર્માણ શરૂઆત કરાવે છે અને પૂર્ણ કોણ કરાવે છે? તો ઇલ્તુત્મિશ પૂર્ણ કરાવે છે. તુલસીદાસ કયા શાસકના સમકાલીન છે? તો અકબરના સમકાલીન છે. તુલસીદાસે રામચરિત માનસ લખેલું છે. તાજમહેલનું નિર્માણ કોણ કરાવે છે? તો શાહજહાં છે એ પોતાની પત્ની પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવે છે. મુમતાજનું અસલી નામ છે બેગમ ચલો કોમેન્ટ કરો તમે મુમતાજનું અસલી નામ. અને ચલો નેક્સ્ટ પ્રશ્ન છે 31મો. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો પ્લાસીનું યુદ્ધ 1757માં લડાય છે. 23 જૂન 1757 ના રોજ પ્લાસીનું યુદ્ધ લડાય છે. સિરાજ ઉદ દૌલા વર્સિસ અંગ્રેજો વચ્ચે લડાય છે. સિરાજ ઉદ દૌલા વર્સિસ અંગ્રેજો વચ્ચે લડાય છે. બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો 1764માં 22 ઓક્ટોબર 1764 ના રોજ બક્સરનું યુદ્ધ લડાય છે. મીર કાસિમ વર્સિસ અંગ્રેજો. ઓકે, મીર કાસિમ વર્સિસ અંગ્રેજો વચ્ચે લડાય છે અને પછી 1765માં અલ્હાબાદની સંધિ થાય છે. અંજુમન બાનુ બેગમ છે એ મુમતાજ મહલનું નામ છે. અંજુમન બાનુ બેગમ છે એમનું નામ છે. ઓકે, વાસ્કો દી ગામા છે ભારતમાં ક્યારે આવે છે? તો 22 મે 1458 ના રોજ વાસ્કો દી ગામા છે એ ભારતમાં આવે છે. ઓકે, કયા બંદરે ઉતરે છે? તો કાલિકટ બંદરે ઉતરે છે. અને કાલિકટ બંદરે રાજા કોણ છે? તો રાજા સામુદ્રિક છે. રાજા સામુદ્રિક છે, જામોરીન પણ કહેવાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થાય છે? તો 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. ઓકે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ભારતમાં નથી થતી, યાદ રાખજો, ઇંગ્લેન્ડમાં થાય છે. આઝાદ હિંદ ફૌજની સ્થાપના કોણે કરેલી છે? તો મોહન સિંઘે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરેલી છે. ઓકે, કેપ્ટન મોહન સિંઘે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરેલી. સુભાષચંદ્ર બોઝે નથી કરેલી. સુભાષચંદ્ર બોઝે એનું નેતૃત્વ કરેલું છે. ઓકે, એટલું યાદ રાખજો. 1857ના સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો મેરઠથી થઈ હતી 10 મેના રોજ. વિપ્લવ થવાનો હતો 31 મેના રોજ, એટલે કેટલા દિવસ વહેલો? તો 21 દિવસ વહેલો છે એ વિપ્લવ શરૂઆત થયો છે. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોકો નેતૃત્વ કરે છે. કાનપુરથી નાના સાહેબ પેશવા, ઝાંસીથી રાણી લક્ષ્મીબાઈ અને દિલ્હીથી આપણા જે સુલતાન બનાવ્યા હતા એ નેતૃત્વ કરે છે. ઓકે, બહાદુર શાહ જફર. બંગાળના ભાગલા ક્યારે થયા હતા? તો 1905માં બંગાળના ભાગલા થયા હતા. કરઝને ભાગલા કર્યા હતા. કોને? કરઝને ભાગલા કર્યા હતા અને 1911માં ભાગલા રદ થયા હતા દિલ્હી દરબારમાં. અને એ ટાઈમે વાઇસરોય કોણ છે? તો હાર્ડિંગ છે એ વાઇસરોય હતો. ઓકે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ડબલ્યુસી બેનર્જી. અને પ્રથમ સભા ક્યાં ભરાઈ હતી? તો મુંબઈમાં ભરાઈ હતી. પ્રથમ સભા ક્યાં ભરાઈ હતી? તો મુંબઈમાં ભરાઈ હતી. બીજી બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો દાદાભાઈ નવરોજી હતા. અને હ્યુમ છે એ કોણ છે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક છે. સ્થાપના ક્યારે થાય છે? તો 1885માં સ્થાપના થાય છે. ઓકે, 1885માં
સ્થાપના થાય છે. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ છે? તો ગોપાલ કૃષ્ણ ગોખલે છે મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ છે. આધ્યાત્મિક ગુરુ કોણ છે? તો શ્રીમદ રાજચંદ્ર છે એ આધ્યાત્મિક ગુરુ છે. ઓકે, વાત કરીએ ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તક ક્યારે લખ્યું હતું? તો ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું છે 1909 હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું છે. ઓકે, હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું છે. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? તો સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં કરે છે. 17 જૂન 1917 ના રોજ સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે અને સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાનને કયા નામે ઓળખવામાં આવે છે? તો હૃદયકુંજ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજી 9 જાન્યુઆરી 1915ના રોજ ભારતમાં આવે છે અને પોતે પ્રથમ આશ્રમ કોચરબા આશ્રમની સ્થાપના કરે છે. મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરેલી છે? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરેલી છે 1920માં. અને આ વિદ્યાપીઠની સ્થાપના શા માટે કરેલી છે? તો અસહકારના આંદોલન દરમિયાન કરેલી છે. ઓકે, કરો યા મરોનું સૂત્ર કઈ લડત દરમિયાન આપવામાં આવ્યું છે? તો ભારત છોડો આંદોલન. અને કયા વર્ષે થાય છે? 1942માં થાય છે. દાંડી યાત્રા ક્યારે થાય છે? તો 12 માર્ચ 1930ના રોજ થાય છે અને પૂરી ક્યારે થાય છે? 6 એપ્રિલ 1930ના રોજ થાય છે. અસહકારનું આંદોલન 1920માં થાય છે અને રોલેટ એક્ટ ક્યારે આવે છે? તો 1919માં આવે છે. સત્યના પ્રયોગો પુસ્તક કોનું છે? તો મહાત્મા ગાંધીનું છે. ઓકે, મહાત્મા ગાંધીનું છે. શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો ઇંગ્લેન્ડમાં શરૂઆત કરી હતી અને એમનું અવસાન ક્યાં થાય છે? તો જેનીવામાં થાય છે અને એમના અસ્થિ 2003માં ક્યાં લાવવામાં આવે છે? તો માંડવી લાવવામાં આવે છે. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1928માં થયો હતો. આનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલે. અને બારડોલી સત્યાગ્રહ બાદ બારડોલીની બહેનો છે એ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપે છે. વેદ સમાજની સ્થાપના ક્યાં થઈ હતી? તો મદ્રાસમાં થઈ હતી. વેદ સમાજની સ્થાપના ક્યાં થઈ હતી? મદ્રાસમાં થઈ હતી, ચેન્નઈમાં થઈ હતી. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા વિલિયમ બેન્ટિક છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે. ઓકે, અને ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતો? તો લોર્ડ માઉન્ટબેટન છે એ અંતિમ ગવર્નર જનરલ છે. ભારતના અંતિમ એટલે કે આ છે એ સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર વાઇસરોય છે. સોરી, આ વાઇસરોય છે. લોર્ડ કેનિંગ છે એ પ્રથમ વાઇસરોય છે અને અંતિમ ભારતનો ગવર્નર જનરલ છે. કયા આંદોલન દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું છે? તો ખેડા સત્યાગ્રહ 1917ના રોજ શું થયું છે? ખેડા સત્યાગ્રહ દરમિયાન ડુંગળી ચોરનું બિરુદ ગાંધીજી દ્વારા આપવામાં આવેલું છે. ઇન્ડિયા વિન્સ ફ્રીડમ, તો આ પુસ્તક કોનું છે? તો ઇન્ડિયા વિન્સ ફ્રીડમ છે મૌલાના અબુલ કલામ આઝાદનું પુસ્તક છે ઇન્ડિયા વિન્સ ફ્રીડમ. તો આ ટોપ 50 ક્વેશ્ચન હતા અને બધા ક્વેશ્ચન તમારી સમક્ષ રાખ્યા છે. જો આ સિરીઝ તમને ગમી હોય તો નેક્સ્ટ વિડીયો તમને જલ્દી મળશે અને તમારી પ્રિપેરેશનમાં બહુ જ ફાયદો થશે. ઓકે, જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.